દરેક દિવ્ય હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી વામનદેવ। આજનો પવિત્ર દિન એટલે કે ભાદરવા સુદ દ્વાદશી, એ બારસનો દિવસ એટલે કે વામન જયંતી। આજે ભગવાન વિષ્ણુના 5મા અવતાર એટલે વામન ભગવાનનો આજે પ્રગટ થયા છે। ખરેખર એમનું પ્રાગટ્ય આપણા જીવનની અંદર ઘણી બધી શીખ આપણને આપે છે। આમ તો છે ને આપણા જીવનની અંદર આપણે ડગલે ને પગલે કાંઈક એવી વિપરીત પરિસ્થિતિની અંદર હોઈએ છીએ, પરંતુ આ પરિસ્થિતિ પાછળનું કારણ શું છે કે આપણે કોઈક એવા પ્રસંગો કે ભગવાનના ચરિત્રોમાંથી આપણે કાંઈ શીખતા નથી ને, એના માટે એ પરિસ્થિતિની અંદર આપણે ફસાયેલા રહીએ છીએ। પરંતુ આજે આ વામન જયંતીના પર્વ નિમિત્તે આપણે ખાસ ભગવાન વામનના જીવનમાંથી શું શીખવા જેવું છે। આમ તો ભગવાન છે તો બધા ગુણો શીખવા જેવા જ હોય, પરંતુ એમને આ ચરિત્ર કર્યું, આ ચરિત્ર પાછળનો કંઈક એમનો મર્મ સમાયેલો છે। બીજું કે આપણા જીવનની અંદર એક જો અહંકાર હોય અને એક વિનમ્રતા ન હોય ને, તો પણ ભગવાન આપણી સાથે રહેતા નથી। એ ભક્તિ હોય, વિનમ્રતા હોય, એક સમર્પણ હોય ને, તો ભગવાન આપણી પાસે રહેશે। તો આપણે એ પુરાણની અંદર આપેલ આ બલિરાજાની વાત કરીએ તો આમ તો સરસ, ખૂબ રસપ્રદ આ કથા છે, અને આ કથા દરેક મુમુક્ષોએ સાંભળવી ખૂબ જરૂરી છે। કારણ કે દૈત્ય રાજા હતા બલિ, અને મહાન પોતે દાતા પણ હતા અને એટલા પરાક્રમી પણ હતા, અને એમને તો એટલું બધું દાન કર્યું કે બધાય લોકો છે ને પ્રસન્ન થઈ ગયા। અને પણ એમાં પ્રશ્ન શું હતો, થોડોક એને અહંકારની થોડીક છાંટ હતી। જો વ્યક્તિના જીવનની અંદર જ્યારે અહંકાર આવે છે ને, અભિમાન, ત્યારે વ્યક્તિ પોતાના માતા પિતાનું પણ માનતો નથી, ગુરુનું પણ નથી માનતો। એટલે અહંકારીઓને વિનાશ કરે છે। એટલે અહંકારી વ્યક્તિ છે ને કોઈ દિવસ કોઈ વ્યક્તિ પ્રત્યે એ સારા એને વર્તન કરી નથી શકતો। તો અહીંયા અહંકાર પોતે આવી જાય છે કે હું તો આટલું બધું દાન કરું છું, આટલો પરાક્રમી છું, અને એમાંય તે પાછું સોનામાં જેમ સુગંધ ભળે ને, એમાં બલિ રાજાએ દેવતાઓને પણ પરાજિત કરી નાખેલા। એટલે હવે તો ભગવાન વિષ્ણુને બધા આજીજી કરે છે, દેવો, ઇન્દ્રદેવ ને ચંદ્રદેવ, કે તમે આ બલિ રાજાને કંઈક પાઠ પઢાવો, અમને હરાવ્યા છે। એટલે ભગવાન વિષ્ણુએ માતા અદિતિ હતા, એમના ગર્ભમાંથી એક વામન સ્વરૂપ ધારણ કર્યું। આમ વામનનો શબ્દ જ આપણને અર્થ ખ્યાલ આવે, વામન એટલે થોડુંક નાનું। તો ભગવાન કેવા આજે પ્રગટ થયા, તો નાના, સુંદર અને બ્રાહ્મણ બાળક જેવા બની ગયા। અને એટલું જ નહીં, માથે હાથમાં એક પોતે કુંડળ હતું, માથા ઉપર એક છત્રી લઈને ચાલે, હાથમાં પલાશ, અને આવી રીતે એ બલિ રાજાને ત્યાં યજ્ઞશાળાની અંદર જાય છે। અને બલિ રાજા એ તો તરત તે અમને જોયા એટલે પ્રશ્ન પૂછ્યો, કારણ કે એમને તો દાન કરવું એમના એ સ્વભાવની અંદર હતું। એટલે તરત તે કહ્યું કે હે વામન, તમને કાંઈ જોઈએ છે? ત્યારે ભગવાને શું કહ્યું કે મારે તો છે ને ખાલી 3 ડગલા જમીન જ જોઈએ છે, બોલ તું આપી શકીશ? ત્યારે બલિ રાજાને તો ખ્યાલ આવી જ જાય છે કે આ નક્કી આ કોઈ બાળક નથી, પણ આ નક્કી ભગવાન જ આજે મારી પરીક્ષા લેવા માટે આવ્યા હશે। એટલે બલિ રાજાએ તો કહ્યું કે તમે આ સોનું, ચાંદી, કંઈક જમીન બીજું બધું માગો, આ 3 ડગલા જમીનમાં તમે શું કરો? ત્યારે વામન ભગવાન કે નહીં, મારે 3 ડગલા જ તે જમીન જોઈએ છે। અને બલિ રાજાએ તો પછી મંજૂરી આપી, પણ જ્યાં મંજૂરી આપીને અને વામનજીમાંથી એવું મોટું સ્વરૂપ, વિરાટ સ્વરૂપ ધારણ કરી નાખ્યું। અને એમને પહેલું પગલું એ પગથી પૃથ્વી, આખું પૃથ્વીને ઢાંકી લીધી એક પહેલા પગલાની અંદર। બીજું પગલું એમને આખું આકાશ લઈ લીધું। હવે ત્રીજું પગલું ક્યાં મૂકે? એટલે બલિ રાજાને કહ્યું કે આ ત્રીજું પગલું મારે ક્યાં મૂકવાનું? હવે બલિ રાજા પણ મૂંઝાય છે, પણ જો ભગવાનના ભક્ત હતા એટલે એમને શું કહ્યું કે એક પગલું બાકી છે ને, કાંઈ વાંધો નહીં, હું અહીંયા ઊભો છું, એટલે મારું તો એ જગ્યા બાકી છે એટલું, એટલે મારી માથે તમે પગ મૂકો એટલે તમારું 3 ડગલા પૂરા થઈ જશે। અને આ બલિ રાજાની વિનમ્રતા જોઈને છે ને પોતાના માથું આગળ મૂકે છે, એટલે ભગવાને તો પ્રસન્ન થઈ ગયા અને બલિ રાજાને એ પાતાળમાં જવાનું કીધું, અને માથે પગ મૂક્યો અને બલિ રાજા પાતાળમાં વહી ગયા અને કહ્યું કે હું તારા ઉપર પ્રસન્ન છું
અને તારું સમર્પણ અને આ વિનમ્રતા જોઈને હું ખરેખર આનંદિત થઈ ગયો છું. એટલે માગ અને ત્યારે બલિરાજાએ શું માગ્યું છે? આપણે 2 મહિના પૂર્વે દેવશયની જ્યારે એકાદશી હતી, ચાતુર્માસનો પ્રારંભ હતો, ત્યારે એ ભગવાન વિષ્ણુ પોતે એમના વારા શરૂ થાય છે. એ કથા આપણને ખ્યાલ છે કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ 4 મહિનાના પછી વારા રાખવામાં આવ્યા. પરંતુ આ ચાતુર્માસ 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ આ બલિરાજાને ત્યાં દ્વારપાલની સેવા કરે છે. ભગવાન પોતાના ભક્તની સેવા કરે છે. આવું બીજું કોઈ વિશેષ હોઈ શકે? તો જો ભગવાન ભક્તોના એ ભાવો હોય, સંકલ્પો હોય, એ અવશ્ય પૂરા કરે જ છે. અને અહીંયા ખરેખર આપણને આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે કે અહંકાર હતો ને એ પણ તો નાશ થઈ ગયો, પણ સામા પક્ષે બલિરાજા જેવા ભક્ત, પોતાના એ ભાવ હતો, ભક્ત વત્સલ ભગવાન તો હતા, પણ સામા પક્ષે એવી વિનમ્રતા હતી, એવી સમર્પણની ભાવના હતી ને, એનાથી દિલથી એ જીતી ગયા ભગવાન. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર છે ને આ મુદ્દાને ખાસ આપણા જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરવાના છે. જો જયંતી તો આવવાની છે, ભગવાનોની તિથિઓ પણ આવવાની છે, ઉત્સવો તહેવારો પણ આવવાના છે, પણ આ ઉત્સવો તહેવારોમાંથી આપણે કંઈક શીખીએ. સૌ પ્રથમ જ તે આપણે આજના દિવસે એક શીખી શકાય કે અહંકાર જો ને એનો આપણે નાશ કરવાનો છે. જો રાવણ હતો 4 વેદોને ભણનાર હતો, પોતે શિવજીનો ઉત્તમ એ ઉપાસક હતો, પણ છતાં પણ આ રાવણને અહંકાર હતો કે હું તે રામ ભગવાન નથી, ભલે બધાય કે. તો એની સાથે યુદ્ધ કર્યું, પોતાનું મૃત્યુ એને હાર્યું. અહંકાર નહીં. મહાભારતની અંદર એ દુર્યોધન પણ ક્યાં આપણને ખ્યાલ નથી, એના અહંકારના લીધે તો પોતે તો મરાયણો, પણ બીજા 100 એના ભાઈઓ પણ મરાયણા. અને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ, આ બધાનું તો મૃત્યુ થયું જ તે. તો જેમ છે ને બલિરાજા મહાન દાતા હતા ને, પરંતુ જો થોડું અહંકાર એમને પતન તરફ લઈ ગયા. એટલે થોડોક પણ અહંકાર છે ને આપણા જીવનની અંદર રાખવાનો નથી. આજે તમે લોકની અંદર જોવો ને કે મેં કર્યું, મારાથી જ થયું, હું ન હોય તો કાંઈ થાય જ નહીં, આ જે વિચાર છે ને એ અહંકાર પોષે છે. એટલે અહંકારમાંથી આપણે બહાર આવવાનો છે અને આપણે ઉધ્વ ગતિ તરફ પ્રેરવું હોય ને તો અહંકારને, કારણ કે છે ને આપણે આપણું નામ, આપણો કયો ધર્મ, કઈ જગ્યાએ, કેવા માતા પિતા, કેવા ભાઈઓ, કેવું આપણું રૂપ, એ કાંઈ આપણે નક્કી નથી કરતા, એ બધું ભગવાન નક્કી કરતા છે. આ કર્મનો સિદ્ધાંતને આધારિત આ બધું ચાલે છે. તો અહીંયા આપણે થોડોક પણ અહંકાર રાખવાનો નથી. એક વિદ્યાર્થી છે ને ખૂબ હોશિયાર હતો, એટલે સારામાં સારા એના ટકા પણ આવે, પણ છે ને એના મિત્રો સામે શું કે મારા જેટલું બુદ્ધિશાળું છે ને બીજું કોઈ નહીં. એટલે એનું તો દિવસે ને દિવસે કેવું થઈ ગયું, જે એને હોશિયાર હતો ને એમાં થોડોક ઠોઠ થવા લાગ્યો, અને એની જે પ્રતિભા હતી ને એ ઓછી થવા લાગી. કારણ શું હતું? કારણ એક જ હતું કે પોતે અહંકાર આવી ગયો, એટલે બીજાનામાંથી શીખવાનું એને બંધ કરી દીધું. જો એ નમ્ર રહ્યો હોત, જો બીજાને મદદ કરી હોત કે ઓહો મારે 95% આવે છે ને તો તારે આવશે, તો જો બીજા મિત્રોને એને માર્ગદર્શન મળી રહેત તો એ બધાના દિલ એને જીતી લીધા હોત. પણ આ ન થયું, એનું કારણ શું હતું? અહંકાર. જો આંતરિક સાધનાઓ આપણે આધ્યાત્મિક માર્ગમાં સાથે સાથે કરવાની છે. આધ્યાત્મિક માર્ગ આપણને આ જ શીખવાડે છે. બીજું આજના વામન જયંતીના પર્વે ઉપર આપણે બીજું એ પણ શીખવાનું છે, નમ્રતા વડે જ તે માણસ છે ને મહાન બને છે. ગુજરાતીની અંદર એક કહેવત છે કે નમે તે સૌને ગમે. એટલે નમ્રતા રહીને, વિનમ્રતા એ જ વ્યક્તિને આગળ લઈ જાય છે. તમને ભલે કાંઈ આવડતું નથી, સારું બોલી પણ નથી શકતા, સારું કાર્ય પણ કરી નથી શકતા, પણ તમે વિનમ્ર છો તો સામેવાળા વ્યક્તિ તમારી મદદ પણ કરશે, તમારો સાથ પણ આપશે. અહીંયા ભગવાને પણ જો બ્રાહ્મણ બાળકનું સ્વરૂપ ધારણ કરીને બતાવ્યું કે નમ્રતા વડે પણ છે ને મહાન કાર્ય થઈ શકે છે. તમે કોઈક વ્યક્તિનો, તમે એનું શરીર કે એની બુદ્ધિ ચાતુર્ય એનું જોઈને એનું તમે માપદંડ ન કરો, એનામાં એ બધી શક્તિઓ છે. એમ ભગવાને પણ અહીંયા ભલે લાગે સામાન્ય લાગતા આવ્યા ત્યારે વામન ભગવાન કે આ તો શું 3 ડગલામાં તો શું ઘડીકમાં, પણ જો એ સાચું એને ખ્યાલ આવ્યું. કોઈ કંપનીનો માલિક પોતાના કર્મચારીઓ સાથે જો સન્માનતાપૂર્વક આપણે વર્તે ને, અને એમના સુખ હોય કે દુઃખ હોય એ દરેકમાં સાથ આપે, તો એ ખરેખર એ માલિક રહ્યો ને એ સાચા અર્થની અંદર એ મહાન બની શકે છે.
જો અમુક સદગુણો રહ્યા ને, અમુક સત આપણે લાવવું જ પડશે. અને આ સત ક્યારે આવે? આવા સદગુણો આપણે જીવનની અંદર હોય ને તો જ આવે. બીજું આપણે એ પણ એક શીખી શકાય કે દાન અને સમર્પણની એક છે ને એક જીવન એક આપણે દિવ્ય બને છે. જો દાન કરવાથી લોકોની મદદ તો થાય છે, પણ એક સમર્પણ ભાવ, એમાંથી લોભ નથી આપણામાં આવતો. જો બલિરાજાએ પોતાનું માથું પણ ભગવાનને સમર્પિત કરી દીધું. છેલ્લે એ ન જોયું કે હું તો આટલું બધું દાન કરું છું, ભગવાનનો ભક્ત છું, અને હવે હું મારું મૃત્યુ થશે, પણ પોતાનું જે કર્તવ્ય હતું એ કર્તવ્ય એમને નિભાવ્યું. જો સમર્પણ કરવું જરૂરી છે. માતાનું સમર્પણ તમે જુઓ, પિતાનું સમર્પણ આપણા પ્રત્યે જુઓ, શિક્ષકનું સમર્પણ જુઓ, ગુરુનું સમર્પણ જુઓ, સાથે કોઈક સગા સંબંધી હોય એનું સમર્પણ જુઓ. અરે એક માતાનું સમર્પણ જોઈએ ને તો આપણે થોડાક ઉદાહરણો લઈએ કે સવારથી સાંજ સુધી કોના માટે એ કાર્ય કરે છે? આપણા માટે કરે છે. એ ખાવા પીવાનું, એ જો માતા એક કામ નથી કરતી, માતા સ્વચ્છતાનું પણ કાર્ય કરે છે, સંડાસ બાથરૂમ સાફ કરે છે, સાવણી હંજવારી પોતા, અરે રસોઈયાનું પણ કામ એ પોતે કરે છે. એટલે પોતે ભોજન પણ બનાવી દે છે, પાછું એનું પાછું કામ પણ હું એ બધુંય તે પાછું વાઇન્ડ અપ કરવાનું કામ, એ છેલ્લે જમે, છેલ્લે કામ પૂરું થાય, પણ છતાં એમને જો સમર્પણ છે, આપણા પ્રત્યેનું એક સમર્પણ છે. તો એમ આપણે પણ સમર્પણ કરવાનું છે. બીજું આપણે એક ભક્તિની કસોટી થાય છે, અને ભગવાન એનો સાથ ક્યારેય છોડતા નથી. અને ભક્તિ તમે કરો એટલે કસોટી થવાની જ છે. નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, કે ગંગા સતી પાનબાઈ હોય, કે જલારામ બાપા હોય, એ દરેકના જીવનની અંદર કસોટી આવી છે. તો આ કસોટી, આ પરીક્ષાની અંદર આપણે નાસીપાસ નથી થવાનું. અહીંયા પણ જો વામન જયંતીના દિવસે જ તે બલિરાજાની એ કસોટી ભગવાને લીધી છે, પણ અંતે પાછું એ રક્ષણ આપવાનું પણ વચન ભગવાને આપ્યું. એટલે ભગવાન સાથ તો ક્યારેય છોડતા નથી. ક્યારેક જીવનમાં છે ને મુશ્કેલીઓ આવે, અને મુશ્કેલીઓ તો આવવાની જ છે, પાર્ટ્સ ઓફ લાઈફ. ફેઇલર પણ આવશે, નિષ્ફળતા પણ થશે જ તે. અમુક વાર નોકરી ન મળે, વેપાર ધંધાની અંદર નુકસાન જાય, તો આપણે જો પણ જો સાચા હશું, જો ભક્તિ ભાવથી આપણે જો આગળ વધતા હશું, જો એમાં અડગ રહેશું ને, તો ભગવાન અવશ્ય એ સાચો અને નવો માર્ગ આપણને આપશે જ તે. બીજું આપણે એ પણ એક શીખી શકીએ કે ન્યાય અને સત્ય માટે છે ને ત્યાગ કરવો પડે. વામન અવતારમાં તે ભગવાને જો દેવતાઓના હિત કરવા માટે પોતે બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કરી એ ત્યાગ કર્યો છે. એક વિદ્યાર્થી છે ને પરીક્ષાની અંદર પોતે ચોરી કરવાની તક હતી, પણ છતાં પણ પોતે છે ને ઈમાનદારી પેપર લખતો. એટલે કદાચ જો એ સમયે થોડાક ગુણ આવે, પણ ભવિષ્યમાં એનું જ્ઞાન અને જે સત્ય નિષ્ઠા રહી ને એના લીધે આગળ નીકળી જાય. અને આ પ્રામાણિકતા રહે ને એ જ વ્યક્તિ જીવનમાં આગળ વધે છે. તમે અત્યારે તો માર્ક્સ લાવી શકો, કોઈકને તમે છેતરી પણ શકો, તમારા મા બાપને પણ તમે છેતરી શકો, પણ એ તમને જે સત આવવાનું છે, ભગવાન જે તમારો સાથ આપવાના છે ને એ આપી શકશે નહીં. તો ખરેખર આ વામન જયંતીના દિવસે આપણે અહંકાર છોડીએ, થોડીક નમ્રતા અપનાવીએ, થોડુંક દાન અને સમર્પણ પણ જીવનની અંદર લાવવું ખૂબ જરૂરી છે. અને સત્ય અને ધર્મના માર્ગે છે ને આપણે અડગ રહેવાનું છે. ગાંધીજીની આમ જીવન જોઈએ ને, એમનું શરીર ને એ બધું કાર્ય, તો આપણને એવું લાગે કે આ હું એટલું સાવ હાથમાં એક સોટી લાકડી હોય અને સાવ સામાન્ય પહેરવેશ, પણ છતાં પણ આ અંગ્રેજોને પોતે બીવરાવતા હતા, પણ બીવરાવતા કયા ઉપર? સત્ય અને અહિંસા ઉપર. આ સત્ય અને અહિંસાના માર્ગે તેઓ ચાલેલા, અને એનાથી અંગ્રેજો એ પોતે ભારતમાંથી વયા જાય છે પાછા. તો અહીંયા આપણે ધ્યાન રાખવું કે સત્ય ભલે અને ધીરજ જરૂરી છે, ધર્મ રાખવાનો છે, તો જ આપણે આગળ વધીશું. તો ખાસ આજે વામન જયંતીના પર્વ ઉપર આપણા જીવનની અંદર પણ આવા સદ્ગુણો આપણે પ્રાપ્ત કરી શકીએ. કાંઈક ઉત્સવ કે તિથિ એ આપણને કાંઈક શીખવીને જાય છે, કાંઈક મર્મસભર વાતો કરે છે, તો ખરેખર આપણે આપણા જીવનની અંદર અપનાવવી ખૂબ જરૂરી છે. જય શ્રી કૃષ્ણ, જય વામનદેવ, જય સ્વામી નારાયણ.